જય શ્રી કૃષ્ણ બાળકો. જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય વિદ્યાધામ આપ સર્વ બાળકનું હાર્દિક સ્વાગત છે. ચાલો ભણવાની શરૂઆત કરતા પહેલાં આપણે રોજની જેમ આજે પણ સુંદર મજાનો શ્લોક બોલી લઈએ. શ્લોકથી જ આજે પણ આપણે ભણવાની શરૂઆત કરીશું. બરાબર છે? ચાલો હાથ જોડી આંખો બંધ કરી દો બધા. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति ગોવિંદ દામોદર માધવેતી. જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો ગણિતની પાઠ્યપુસ્તક લઈને તમે બધા બેસી ગયા હશો, બરોબર ને? તો આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાનું છે. ચાલો બીજું પ્રકરણ છે એ ખોલો. પ્રકરણનું નામ શું છે આપણા બીજા પ્રકરણનું નામ? તો કે આકારો અને ખૂણા. આકારો જોયા છે તમે બધાએ? તો કે હા, તમે બાલ મંદિરથી જ આકારોનો અભ્યાસ કરતા આવ્યા છો, બરોબર છે? તો કયા કયા આકારો આવે? તો કે ચોરસ છે, લંબચોરસ, પછી પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, એવા જુદા જુદા ઘણા બધા આકારો તમે જોયા છે, બરોબર ને? તો આપણે આ પ્રકરણમાં એવું જ કંઈક સુંદર મજાનું ભણવાનું છે અને સાથે સાથે આપણે પ્રવૃત્તિ પણ ઘણી બધી કરવાની છે. ભણવું છે ને બધાને? તો ચાલો શરૂઆત કરીએ. રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે. કેવી બહેનો છે બેવ? તો કે જોડિયા બહેનો છે. તેઓને એક જ સરખું કામ કરવું ગમે છે. બંનેને કામ કરવું પણ કેવું ગમે છે? તો કે સરખું કામ જ કરવું ગમે છે. એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી. શું કહે છે? કે બંને બહેનો છે એને કામ કરવું પણ સરખું ગમે છે અને એક દિવસે શું કરે છે? તો કે દિવાસળીના જુદા જુદા આકારો બનાવે છે. શૈલાએ એક પડકાર આપ્યો. શૈલા નામની છોકરી બીજી આવે છે. એને શું કહે છે? પડકાર આપે છે. ચાલો હું કહું એમ તમારે કરવાનું છે. શેમાંથી? તો કે દિવાસળીથી. હવે શૈલા શું કહે છે? સાંભળો. રોહિણી એક આકૃતિ બનાવશે. એમાંથી શું કે રોહિણી છે હું કહું એવી આકૃતિ બનાવશે. મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્ન પૂછી શકશે. હવે શું કે રોહિણીને હું એક આકૃતિ બનાવવાનું કહીશ, એવી જ આકૃતિ કોને બનાવવાની છે? તો કે મોહિનીને બનાવવાની છે. પણ મોહિની છે એ જે જોવાની એ આકૃતિ બનાવે છે જોવાની નથી, પણ એ પ્રશ્ન પૂછી શકશે. મોહિની છે એ જોયા વગર આકૃતિ બનાવે છે એટલે એને પ્રશ્ન પર પૂછવાની છુટ્ટી છે. અરે આ તો ખૂબ જ સરળ છે. એમાંથી એક શું કહે છે કે જે હું આકૃતિ બનાવું છું એ કેવી છે? એકદમ સરળ છે. રોહિણીએ આ આકાર બનાવ્યો. શું કે છે કે અહીંયા જે આકાર આપણને આપ્યો છે કોણ બનાવે છે? તો કે એવો આકાર રોહિણી બનાવે છે. મોહિની તે આકૃતિ બંધ છે કે ખુલ્લી છે? આ જે આકૃતિ બંધ છે ખુલ્લી છે કે બંધ છે? તો શું કે છે રોહિણી? તો એમ કે છે કે તે આકૃતિ બંધ છે. કેવી છે આકૃતિ? તો કે બંધ આકૃતિ છે. મોહિની તેમાં કેટલી બાજુઓ છે? તો એવું કે છે. ફરી પાછો મોહિની એક પ્રશ્ન પૂછે છે કે એમાં બાજુઓ કેટલી છે? તો રોહિણી એવું પૂછે છે કે તેમાં 6 બાજુઓ છે. એવું કીધું હતું ને આમાં કે મોહિની છે જોયા વગર આકૃતિ બનાવે છે તો એ પ્રશ્ન પૂછી શકશે પણ જોઈ શકશે નહીં. એટલે જે શૈલાએ આકૃતિ બનાવવાની કીધી છે એમાં મોહિની વારાઘડીએ પ્રશ્ન પૂછ્યા કરે છે વારાફરતી. પેલા એવું કે આકૃતિ બંધ બનાવવાની છે ખુલ્લી બનાવે છે? તો કે આકૃતિ બંધ બનાવવાની છે. પછી એવું પૂછે કે એમાં બાજુઓ કેટલી હશે? તો કે એમાં 6 બાજુઓ હશે. મોહિનીએ આ આકાર બનાવ્યો. હવે જો પ્રશ્ન પૂછતી હતી તો એણે આવી આકૃતિ બનાવી હતી અને એના દાદારે આ આકૃતિ બનાવે છે. કોણ બનાવે છે? તો મોહિની આવી આકૃતિ બનાવે છે. હવે તમારે જવાબ આપવાનો છે. શું કે છે કે તે બંધ આકાર છે? આ આકાર બંધ છે?
તો કે હા, એ કઈ બાજુથી ખુલ્લો નથી. હવે માની લો, હવે હું તમને આકૃતિ અહીંયા જે દિવાસળીથી જે આકાર બનાવ્યો છે એ હું તમને શીખવાડું છું. કેવી રીતના પ્રશ્નના જવાબ લખવાના છે તો તમે ધ્યાનથી સમજી લો. બરોબર? જુઓ તો આવી આકૃતિ તમને પાઠ્યપુસ્તકમાં આપી છે, જોઈ બધાએ? કોણે બનાવી છે તો કે આ આકૃતિ મોહિનીએ બનાવ્યો છે. બરોબર? હવે શું કે છે, પેલો પ્રશ્ન આપણને પાઠ્યપુસ્તકની અંદર પૂછે છે. શું પૂછે છે કે તે બંધાકાર છે? તો જો આપણે જે આકૃતિ અહીંયા બનાવી છે એ બંધ છે કે ખુલ્લી છે? તો કે બંધ છે. કેવી રીતના બંધ છે? તો કે જો બધી બાજુથી એનો બાજુ છે એ બંધ છે. હવે જો હું આમ કરીને એક દિવાસળી લઈ લઈશ તો આકાર કેવો થઈ જશે? તો કે ખુલ્લો આકાર થઈ જશે. સમજાય છે બાળકો? અને ફરી વખત જો હું અહીંયા દિવાસળી મૂકી દઉં તો આકૃતિ કેવી થઈ ગઈ? તો કે બંધ થઈ ગઈ. બરોબર છે? તો પેલી ખાલી જગ્યામાં તમે શું લખશો? તો કે તે બંધ આકાર છે? તો કે હા. હવે તેને 6 બાજુઓ છે. ફરી પ્રશ્ન પૂછે છે જો બીજો પ્રશ્ન શું છે? તો કે તેને 6 બાજુઓ છે. તો આપણે જોઈએ આને 6 બાજુ છે તો કે 1 2 3 4 5 અને 6. કેટલી બાજુ છે? તો કે 6 બાજુ. તો એમાં પણ આપણે શું લખીશું? તો કે હા. ચાલો, સમજાણું તમને આકૃતિની મદદથી? ઓકે, વેરી ગુડ. પ્રશ્ન શું પૂછ્યું કે તે બંધ આકાર છે? તો એમાં આપણે શું લખીશું? હા. બરોબર? અને તેને 6 બાજુઓ છે તો આપણે જોયું હતું 6 બાજુ છે તો કે 1 2 3 4 5 અને 6. તો અહીંયા પણ આપણે શું લખીશું? હા. પરંતુ આ આકાર મોહિને જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી. હવે જો પેલો આ આકાર બનાવ્યો, પછી આ અને આ. તો હવે એમ કે છે કે જેવો રોહિણીએ આકાર જે બનાવ્યો છે એના જેવો આકાર નથી. તેને મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો. શું કહે છે કે પહેલી વખત જેણે મોહિની આવો આકાર બનાવ્યો હતો પણ રોહિણીથી આવો આકાર બને છે. બરોબર? પણ મોહિનીથી આવો હવે એના જેવો આકાર નથી. તો ફરી વખત એમ કહે છે કે તું ફરી વખત એક આકાર બનાવી જો. તો હવે આવો આકાર બનાવે છે. તેને કંઈક આવો આકાર બનાવ્યો. બરોબર? હવે તે 6 બાજુ વાળો બંધ આકાર છે. ચાલો ફરી પાછી એ આકૃતિ બનાવીએ આપણે. જુઓ તો બાળકો, આવી જ આકૃતિ છે ને પાઠ્યપુસ્તકની અંદર. શું કહે છે પ્રશ્ન? તો કે તેને 6 બાજુઓ વાળો બંધ આકાર છે. આપણે પ્રશ્ન શું પૂછે છે કે તેને 6 બાજુ વાળો બંધ આકાર છે. તો આકૃતિ આ બંધ છે કે ખુલ્લી છે? તો કે બંધ છે. બરોબર ને? બંધ આકૃતિ છે ને? વેરી ગુડ. હવે એના પછી શું કહે છે કે તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો તેના જેવો છે? એના જેવો રોહિણી જે આકાર બનાવ્યો તો એના જેવો આકાર છે? તો કે ના, એ તો આવો છે. હવે કેટલી બાજુ છે ગણો તો કે 1 2 3 4 5 અને 6. આને પણ કેટલી બાજુ છે? તો કે 6 બાજુ છે. બરોબર? ચાલો ફરી પાછા. શું કહે છે કે તે 6 બાજુ વાળો બંધ આકાર છે? તો કે હા, તેને પણ 6 બાજુઓ છે. અને કેવી બધી બાજુ છે? તો કે બધી બંધ બાજુ છે. શું તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો તેના જેવો છે? તો કે ના, જે રોહિણીએ જેવો આકાર બનાવ્યો છે તેના જેવો નથી. તો તમે ત્યાં શું લખશો? તો કે ના. હવે શું કહે છે? જુઓ તો કે તમે કોઈ રીતે તે બનાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતના પડે છે?
શું પ્રશ્ન પૂછ્યો કે તમે એવું કઈ રીતના બતાવી શકો કે આ જે આકારો બનાવ્યા છે એક બાજુથી એકબીજાથી અલગ કેવી રીતના પડે? તો કે આ આકારો એકબીજાથી ખૂણાઓના માપની બાબતમાં અલગ પડે છે. કેવી રીતના? તો જુઓ, ફરી પાછા આપણે જોઈએ. હવે આકૃતિ બધી કેવી છે? બંધ આકૃતિ આપી છે. આ પહેલી, બીજી અને ત્રીજી બધી બાજુ કેવી છે? તો કે બંધ છે, બરોબર. પણ બધી બાજુઓને આ જેટલા આકારો આપ્યા છે બધા કેટલી બાજુ વાળા છે? તો કે બધા 6 બાજુ વાળા છે. એમ પણ સરખા છે. હવે તો જુદી કેવી રીતના પડે છે? વિચારો તો. કોઈને ખબર પડી કે બધી બાજુ છે કેવી રીતના જુદી પડે છે? ચાલો હું કહું કેવી રીતના. તો કે જો એના જે ખૂણા પડે છે ને, ખૂણા કોને કહીએ? તો કે બે બાજુ છે ભેગી થાય અને જ્યાં આકાર રચાય એને શું કહેવાય? ખૂણાઓ. તો જો આ બધા આ 1 2 3 4 5 ને 6 ખૂણા છે અને આ બધા ખૂણા છે. બધા ખૂણાઓની રીતે અલગ પડે છે. અમુક ખૂણા નાના હોય, અમુક મોટા હોય, બરોબર છે. મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો પરંતુ તેના અલગ અલગ આકારો હતા. શું કે છે કે મોહિની ફરી વખત જેવી રોહિણી આકૃતિ બનાવી એવી મોહિનીથી નહોતી બનતી, એટલે શું કરે છે કે ફરીથી પ્રયત્નો કરે છે. અંદાજ લગાવો અને બીજા 2 આકારો બનાવો કે જે આકારો મોહિને બનાવ્યા હોય. મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે. હવે શું કે છે કે શૈલાએ પડકાર આપ્યો તો શૈલાને તો આપણે પૂછવું પડે ને કે હવે આપણે શું કરવું આગળ. તો કે હવે તમને પણ એવું કે છે કે તમારે પણ એવા મોહિની કે એના પછીના કેવા 2 આકારો બનાવ્યા છે એ તમારે જાતે કરવાના છે. અને ફરીથી મોહિની હવે થાકી ગઈ છે કે કેટલી વખત મેં પ્રયત્ન કર્યા પણ મારાથી જેવો રોહિણી આકૃતિ બનાવી છે એવી મારાથી બનતી નથી. હવે થાકીને શું કરે છે? તો કે શૈલાને પ્રશ્ન પૂછે છે. જો તે દિવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું કેવી એવી જ આકૃતિ બનાવી શકત, એવું કે છે શૈલા. શૈલા શું કે છે કે એણે જે આકૃતિ બનાવી છે એના ખૂણાના માપના આધારે તે પૂછ્યું હોત ને કે કેટલા અંશનો ખૂણો તું બનાવે છે, તો એના આધારે તું સરસ રીતે આકૃતિ એના જેવી જ બનાવી શકત. અરે તો ચાલો ને ખૂણાઓ જોઈએ. હવે શું કે તો ચાલો આપણે ખૂણા જોઈએ. બાજુઓના આધારે એને ખબર ના પડી કે રોહિણી કેવી આકૃતિ બનાવી છે. તો હવે શું કે છે કે ખૂણાઓ હવે આપણે જોઈએ. હવે આ આકારોમાં દર્શાવેલા ખૂણાઓ જુઓ, તેમાં તમને તફાવત જોઈ શકો છો. અહીં આપણને 3 આકૃતિ આપી છે. જુઓ તો પાઠ્યપુસ્તકની અંદર છે બધાને 3 આકૃતિ. વેરી ગુડ. હવે શું કે છે કે તેમાં ખૂણાઓ જે આવા અડધા ગોળ કર્યા છે, અર્ધવર્તુળ, એ શું છે? તો બધા ખૂણાઓ છે. તમને એમાં કોઈ જાતનો તફાવત દેખાય છે? તો કે હા, આ ખૂણો સરખા છે, બરોબર છે. પછી આ ખૂણો ને આ ખૂણો, તો આ કેવો સૌથી મોટો ખૂણો બને છે ને આ કેવો? તો કે નાનો ખૂણો બને છે. એવી જ રીતના આમાં તો કે આ 2 ખૂણા, આમાં 6 ખૂણા કેવા છે? તો કે સરખા ખૂણા છે. તો બધા ખૂણાઓના માપ પણ કેવા છે? અલગ અલગ. હવે શું કે છે? જુઓ તો કે દિવાસળીઓ કેવી રીતે ખૂણો, નાનો ખૂણો, મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો બનાવે છે. વાહ! ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે. સાંભળો બાળકો, શું કે છે કે જેમ આપણે ખૂણા બદલીએ એવી જ રીતના આકારો પણ બદલાઈ જાય છે. ચાલો આપણે દિવાસળીની મદદથી હું તમને શીખવું. 3 જાતના ખૂણાઓ, બરોબર. નાનો ખૂણો, પછી એનાથી મોટો ખૂણો અને એનાથી મોટો ખૂણો. જોવો છે બધાને? જોજો હો ખૂણાઓ કેવા બને છે. જુઓ તો દિવાસળી તો બધી આકૃતિમાં મેં કેવી લીધી છે? તો કે સરખી જ લીધી છે, બરોબર છે. બધામાં કેવી છે? તો કે 2 દિવાસળી જ છે. પરંતુ કેવું છે? તો કે
જેવી રીતના હું ખૂણો બદલાવું છું એવી જ રીતના જે 3 મેં ખૂણાઓ બનાવ્યા છે એનો આકાર પણ કેવો છે તો કે બદલાઈ જાય છે. જોયો બધાએ? તો કે જો આ નાનો ખૂણો છે, પછી થોડોક મેં એક દિવાસળી ખસેડી અને ખૂણો તો બને છે, પણ આ ખૂણા કરતાં કેવો ખૂણો બને છે તો કે મોટો ખૂણો બને છે, બરાબર. અને એવી જ રીતના આ આકારમાં કેવું થાય છે કે દિવાસળી એક તો બધામાં મેં સરખી જ રાખી છે, પણ એક દિવાસળી મેં આ ખૂણાથી મોટી બનાવી તો આકાર કેવો થઈ ગયો તો કે બધાનો બદલાઈ ગયો. સમજાય છે બાળકો? વેરી ગુડ. ચાલો પેજ ફેરવો. હવે મહાવરો આવે છે, બરોબર. આકારો જુઓ અને જવાબ આપો. હવે જો આપણને અહીંયા આકારો આપ્યા છે, આકારો જોવાના છે અને એના આધારે આપણે જવાબ લખવાના છે. તૈયાર છો મહાવરો લખવા માટે? વેરી ગુડ. શું કહે છે કે ખાલી જગ્યા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો છે. આકૃતિમાં જુઓ તો કે બે આપણને અલગ અલગ કલર આપ્યા છે. એક તો સફેદ કલર છે અને એક કાળો કલર છે, બરોબર. તો અને એક પીળો કલર છે. તો આમાં ખાલી જગ્યા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો દેખાય છે. તો કે હવે આ આવો ખૂણો છે. પછી તમને જો ન ખબર પડે તો શું કરવાનું તો કે પાઠ્યપુસ્તક તમારે થોડું ફેરવી નાખવાનું, બરોબર, અને જોવાનું. તો કે અહીંયા પીળો ખૂણો એનાથી પણ કાળો જેવો ખૂણો બને છે, એના કરતાં પણ પીળો ખૂણો કેવો છે તો કે મોટો બને છે. અને એવી જ રીતના અહીંયા સફેદ છે, બરોબર. તો ખૂણો કયો સૌથી મોટો બને છે તો જુઓ કાળા કલરનો છે ખૂણો કેવો છે તો કે સૌથી મોટો છે. તો આપણે જવાબ ખાલી જગ્યામાં શું લખીશું તો કે કાળો, બરોબર. હવે પીળા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. હવે જો આમાં આકૃતિમાં બે પીળા રંગ આપ્યા છે, આ પીળો છે પછી આ કાળો છે ને સફેદ છે. તો પીળા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. તો અહીંયા પીળો કલર અને અહીંયા પીળો કલર છે. તો બંને ખૂણા કેવા સમાન છે તો કે હા, લખો હા. એના પછી લીલા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. તો કે જો હવે નીચેની આકૃતિ આપણે જોવાની છે, એમાં લીલો કલર ક્યાં છે તો કે અહીંયા લીલો કલર છે ને અહીંયા લીલો કલર છે. તો એ બંને આકૃતિ બંનેમાં કેટલી બાજુ છે તો કે 1 2 3 4 5 અને આ 6. 1 2 3 4 સોરી આ 5 5 જ છે. આ 1 2 3 4 ને 5 5 બાજુવાળો પંચકોણ આપેલો છે, બરાબર. હવે એવું પૂછે છે કે આ આકૃતિ નાની છે ને આ મોટી છે, પણ બંનેના ખૂણા સમાન છે તો કે હા, કેવા છે સમાન છે. એના પછી વાદળી રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે. જુઓ તો બાળકો વાદળી રંગમાં જેમાં દર્શાવેલો છે એ ખૂણા સમાન છે કે નથી તો કે હા, સમાન છે. એક અહીંયા છે અને એક અહીંયા છે. તો બંને કેવા છે તો કે સમાન છે. તો અહીંયા પણ શું લખી દેશું હા. હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે જુઓ તો કે 4 અલગ અલગ ખૂણા 4 રંગથી દર્શાવેલા છે. અહીંયા 1 2 3 4 5 અને 6 આકૃતિની અંદર 4 અલગ અલગ રંગથી દર્શાવેલા ખૂણાઓ છે. તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાઓને સમાન હોય? તેને લાલ રંગથી દર્શાવો અને બીજા રંગો માટે પણ આવું જ કરો. હવે આપણને જો અહીંયા કાળો કલર, અહીંયા લીલો કલર, પીળો કલર અને લાલ કલર આપ્યો છે. તો લાલ કલરના જેટલા સમાન ખૂણા હોય એ આપણે શોધી શકીશું તો કે હા, શોધી શકીશું ને. તો જુઓ તો લાલ રંગનો પેલામાં ક્યાં ખૂણો બને છે એના જેવો અહીંયા જેવો ખૂણો બને છે. એના જેવો બીજો ક્યાં બને છે તો કે અહીંયા, બરોબર છે. એ પણ કેવો છે તો કે લાલ છે. પછી બાજુની આકૃતિમાં જો અહીંયા ભલે લીલો કલર દર્શાવેલો રહ્યો છે ને, પછી આ આકૃતિ છે, આ આકૃતિમાં બધા ખૂણા કેવા છે તો કે લાલ રંગના છે, બરોબર. લાલ અહીંયા જે આવો આપ્યો છે જે આકાર એવા જ આકારના બધા છે. તો આમાં પણ બધા કેવા છે લાલ ખૂણાઓ છે. ખબર પડી? તો આવું તમારે બીજા ખૂણાઓ શોધવાના છે. એના પછી પ્રશ્ન નંબર 4 શું કહે છે કે તમે એક બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને
કેટલા અલગ અલગ આકારો બનાવી શકો? પ્રયત્ન કરો. આપણને જો અહીંયા 4 દિવાસળી, 8 દિવાસળી, 5 દિવાસળી, 7 દિવાસળી અને 10 દિવાસળી આપી છે. એ બધાના આ જેટલા આકારો આપ્યા છે એમાં જેટલી દિવાસળી છે એટલી જ દિવાસળીનો ઉપયોગ કરીને તમે અલગ અલગ કેટલા આકારો બનાવી શકો છો, તો એ તમારે પ્રયત્ન કરવાનો છે. બરોબર છે. હવે શું કહે છે કે દિવાસળીનો કોયડો. હવે 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો અને પ્રયત્ન કરો. શું કહે છે કે આપણે 6 દિવાસળીનો ઉપયોગ કરવાનો અને 8 ત્રિકોણ અંદર થવા જોઈએ. એના પછી શું કહે છે કે 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો. હવે 3 દિવાસળી એમાંથી ઉપાડી લો અને તેને ફરીથી એવી રીતના ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં દેખાય, તરતી દેખાય. તે શું થયું? હવે જો અહીંયા માછલી અહીંયા આપણને આપી છે, એમાંથી 3 દિવાસળી એવી રીતના ઉપાડવાની અને એવી રીતના મૂકવાની કે જે એનું અહીંયા મોઢું છે તો એનું મોઢું વિરુદ્ધ દિશામાં થઈ જાય અને આપણને તરતી હોય એવું લાગે. બરાબર. અને એના પછી 10 દિવાસળીની મદદથી આ આકારો બનાવો. 5 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતના ગોઠવો કે જેથી ઘરનો આકાર બનાવે. જો અહીંયા આપણને 10 દિવાસળી આપી છે, એમાંથી 5 દિવાસળી ઉપાડી લેવાની અને એવી રીતના ફરી પાછી ગોઠવવાની 5 દિવાસળીને કે એનો આકાર કેવો થઈ જાય? તો કે ઘર બની જાય. એ તમારે શું કરવાનું છે? તો કે પ્રયત્ન ઘરે કરવાનો છે. અને તમારે ફરીથી હું તમને ઝૂમ લેક્ચરમાં પૂછીશ કે તમે શું પ્રયત્ન કર્યો તો? બરાબર. આવી જાઓ એના પછીના પેજ ઉપર. ખૂણા તપાસવાનું સાધન. હવે ખૂણો કેવી રીતના તપાસાય એનું પણ અલગ અલગ સાધન આવે છે. બનાવવું છે બધાને? શું કહે છે કે આપણે સમાન ખૂણાઓ કેવી રીતના બનાવીએ છીએ? આ છોકરી શું પૂછે છે કે આપણે સમાન એટલે શું થાય? તો કે સરખા ખૂણા કેવી રીતના બનાવીએ છીએ? ચાલો આપણે ખૂણા તપાસવાનું સાધન બનાવીએ. એમાંથી એક શું કહે છે? એક મોહિની હશે ને એક કોણ હશે? તો કે રોહિણી હશે. એ શું કહે છે કે ચાલો આપણે પણ એવું જ કંઈક સાધન બનાવીએ. તમારી કંપાસ પેટીમાં રહેલા વિભાજક દ્વારા પણ ખૂણો તપાસી શકાય છે. શું કહે છે? હવે તમને બધાને ખબર છે કે કંપાસ આપણે નવો લઈએ ત્યારે એમાં આવું એક સાધન આવે. એને શું કહેવાય? તો કે વિભાજક. શું કહેવાય? તો કે 2 ખૂણા છે એને કે તપાસી શકાય છે. હવે કાર્ડબોર્ડની શીટમાંથી 2 પટ્ટીઓ કાપો. 2 પટ્ટીઓ કાપવાની છે. જો અહીંયા 2 પટ્ટી કાપી છે ને એવી. તેને ડ્રોઈંગ પિન કે અહીંયા ડ્રોઈંગ પિન અહીંયા આપી છે ને એની મદદથી એવી રીતના લગાડો કે પટ્ટીઓ સરળતાથી ફેરવી શકાય. શું કહે છે કે એ પિનને એવી રીતના અંદર લગાવી દેવાની કે એ જે 2 પટ્ટીઓ છે સરળ રીતે પટ્ટીઓને ફેરવી શકાય. જો અહીંયા આપી છે અને અહીંયા પિન લગાવી છે. એ 2 પટ્ટીઓને આપણે ખસેડવી હોય તો ખસેડી શકીએ. બરોબર. રોહિણી અને જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપવા લાગી. શું કહે છે કે રોહિણી અને મોહિની આપણે જે સાધન બનાવ્યું છે એનાથી જુદી જુદી વસ્તુઓના ખૂણા માપવા લાગે છે. તમે પણ શું કરો કે તમને કોઈ વસ્તુ આપું હું કે મમ્મી પપ્પા કોઈ વસ્તુ આપે તો તમે શું કરો? પહેલાં તેને ફેરવીને ચારે બાજુથી જોઈ લેશો. બરોબર ને? એવી જ રીતના રોહિણી અને મોહિની શું કરે છે કે જે સાધન બનાવ્યું છે એને જુદી જુદી વસ્તુઓ માપવા લાગે છે. રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓને માપ્યા. રોહિણી છે શું કરે છે કે જો અહીંયા બતાવે છે કે એ શું કરે કે ગણિતની પાઠ્યપુસ્તક છે એના ખૂણાઓ માપવા લાગે છે. શું કે ખૂણો તપાસવાના સાધનને જુઓ. તે અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલે છે. એ જેણે ખૂણો બનાવ્યો એને શું કે આપણે અંગ્રેજીનો એલ આવે ને એલ એના જેમ ખુલે છે. આ કાટકોણ છે તેને આપણે અલગ અક્ષર એલની જેમ લખીએ છીએ. શું કહે છે કે એ જે એલ આકારનો જે ખૂણો ખુલે છે ને એને શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય. અને એ કોના જેવો દેખાય છે? તો આપણને ABCD આવડે છે. બરોબર. તો ABCDમાં એલ આવે ને એના જેવો દેખાય છે. એના પછી શું કહે છે? તમારો ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુઓના ચિત્રો બનાવો. શું કહે છે કે તમે છે જે તમે બનાવ્યું છે ખૂણો માપવાનું સાધન એ લઈને શું કરવાનું છે? તો કે જુદા જુદા
ખૂણાઓ માપવાના છે અને ચિત્રોને પણ માપવાના છે અને બનાવવાના છે. તેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર એલની જેમ ખુલે. શું તેને ચોક્કસ કહી શકાય કે આ બધા કાટકોણ છે? હવે જ્યાં એલ આકાર ખુલે છે એ બધા આપણે કહી શકીએ કે એ કેવા છે, કાટકોણ છે? તો કે હા, આપણે કહી શકીએ. બરોબર છે. જો અહીંયા બારી જોઈ તો બારીને માપે છે કોની મદદથી? તો કે જે ખૂણો માપવાનું સાધન બનાવ્યું છે એનાથી. તો અહીંયા એલ આકાર બને છે, એલ આકાર. તો કે હા, તો એ શું છે? તો કે કાટકોણ છે. પછી અહીંયા પણ કેવો આકાર બને છે? તો કે એલ આકાર બને છે. એ પણ શું છે? તો કે કાટકોણ છે. એવી જ રીતના તમારે જુદા જુદા આકારો અહીંયા બનાવવાના છે. બનાવશો ને બધા? તો આ પણ શું છે? આ શું છે? તમારું હોમવર્ક છે. બરોબર. એના પછી શું કહે છે? જુઓ તો કે મહાવરો આવી ગયો. ચિત્રમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા આપણને જો જુદા જુદા ખૂણાઓ આપ્યા છે. ચિત્ર અહીંયા કાતરનું, અહીંયા માણસનો હાથ છે, પતંગ, સાણસી અને સ્ટોપનું બોડિયું છે. બરોબર. હવે એના કાટકોણ છે, કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે આપણે જોવાનું છે. તો આ એલ આકાર ખુલે છે? તો કે ના, નથી ખુલતો. તો એને કાટકોણ કહેવાશે? તો કે ના. હવે કાટકોણ છે એ એલ આકાર ખુલે. બરોબર. તો એનાથી મોટો છે કે નાનો છે એ આપણે જોવાનું છે. તો આ કાટકોણથી મોટો છે? તો કે ના, તો એમાં પણ કાંઈ કરવાનું નહીં. અને આ કાટકોણથી નાનો છે? તો કે હા, કાટકોણ એલ આકાર ખુલે, પણ આ તો શું છે? કાટકોણથી નાનો છે. તો કેમાં લખવાનું? ટીક કરવાનું. તો કે કાટકોણથી નાનો. એવી રીતના માણસનો હાથ છે. બરોબર છે. હવે જો તમને ખબર ન પડે તો તમારે શું કરવાનું? પાઠ્યપુસ્તક છે એને ફેરવી નાખવાનું. બરોબર. ફેરવી નાખો એટલે આપણને ખબર પડી જાય આ કેવો એલ આકાર બને છે. તો કે હા, તો આપણે કેમાં ટીક કરીશું? તો કે કાટકોણમાં. કાટકોણથી મોટોય નથી અને એના કરતાં નાનો પણ નથી. શું છે? તો કે કાટકોણ છે. હવે અહીંયા પતંગ આપી છે. બરોબર. તો પતંગ કેવા આકારે ખુલે છે? જુઓ તો કે એ પણ શું? તો કે એલ આકારે ખુલે છે. તો એ શું છે? તો કે કાટકોણ છે. એ ખાનામાં આપણે શું કરીશું? તો કે સાચું. હવે કાટકોણથી મોટો નથી તો એમાં કાંઈ નહીં લખવાનું. કાટકોણથી નાનો પણ નથી તો એમાં પણ આપણે કંઈ કરવાનું નથી. અહીંયા શું આપે છે? તો કે સાણસી છે. બરોબર. તો સાણસી એલ આકારે ખુલે છે. જુઓ તો અહીંયા આપણે માપીએ તો આ એલ આકાર છે. જુઓ તો આ એલ આકાર છે કે એલ આકાર કરતાં મોટો છે? તો કે આપણે જોઈએ ને તો અહીંયાથી એલ આકાર હોય તો સીધો એલ હોય. આ કેવો બને છે? આમ આકાર બને છે. તો આના કરતાં મોટો થયો તો એ શું છે? તો કે કાટકોણથી મોટો છે. એટલે એના ખાનામાં શું કરવાનું? સાચાની નિશાની. અને નાનો તો નથી જ. અને આ શું છે? સ્ટોપનું બોડિયું છે. બરોબર છે. તો સ્ટોપમાં જુઓ તો આપણે જોઈએ તો આ એલ આકાર છે? તો કે ના. કેવો છે? તો કે મોટો છે. કાટકોણ કરતાં મોટો છે. તો એમાં પણ આપણે શું કરીશું? તો કે એ ખાનામાં સાચાની નિશાની. કાટકોણય નથી, કાટકોણથી નાનોય નથી. કેવો છે? તો કે કાટકોણથી મોટો છે. એટલે એ ખાનામાં આપણે સાચાની નિશાની કરીશું. કર્યું બધા? એટલું સમજાણું? વેરી ગુડ. એના પછી શું કહે છે કે સુખમને ઘણા બધા ખૂણાઓથી ચિત્ર બનાવ્યું છે. આમાં જો આ આકૃતિ આપી છે એમાં ઘણા બધા ખૂણાઓનો સુખમ નામનો છોકરો છે એને ઉપયોગ કર્યો છે. નીચે નિશાની કરવા રંગીન પેન્સિલનો ઉપયોગ કરો. તમારી પાસે કલર તો છે ને, મીણિયા કલર, એનો ઉપયોગ કરવાનો છે. બરોબર. શું કહે છે કે તમારામાં નિશાની કરવા માટે શેનો ઉપયોગ તમે કરશો? તો કે રંગીન પેન્સિલનો. કાટકોણને કાળા રંગની નિશાની કરવાની છે. જ્યાં જ્યાં એલ આકાર બનતો હોય એટલે કે કાટકોણ બનતો હોય ત્યાં શું કરશો? કઈ પેન્સિલ વાપરશો? તો કે કાળા રંગની. કાટકોણથી મોટા ખૂણાને લીલા રંગની નિશાની કરો. કાટકોણ એટલે કે એલ અને એના કરતાં મોટો જ્યાં ખૂણો બનતો હોય, બરોબર છે, એને કેવો કલર કરશો? તો કે લીલો રંગ કરશો. અને કાટકોણથી નાનો હોય તો તેને વાદળી રંગ. કાટકોણ એટલે કે એલ કરતાં નાનો ખૂણો બનતો એને કેવો રંગથી નિશાની કરવાની? તો કે વાદળીથી. બરોબર. તો આ તમારે કેમાં કરવાનું છે? તો કે હોમવર્કમાં. આ ચિત્ર જોવાનું અને જ્યાં કાટકોણ બનતો હોય ત્યાં કાળો રંગ કરવાનો. એટલે શું કરશો? જો હું ઉદાહરણ આપું છું. હવે આ ભાઈનો હાથ છે. બરોબર. તો ત્યાં એલ આકાર બને છે તો ત્યાં હું કેવો કલર કરી દઈશ? તો કે ત્યાં લીલો કલર કરી દઈશ. બરોબર. ત્યાં લીલો રંગ. પછી કાટકોણથી નાનો બનતો હોય, જુઓ તો અહીંયા બે પગ છે. એ બે પગની નીચે
જુઓ તો કેવો આકાર બને, તો કે કાટકોણ કરતાં નાનો. તો ત્યાં કેવો રંગ કરવાનો, તો કે વાદળી રંગ કરી દેવાનો. અને જ્યાં કાટકોણ શું કીધું, કાટકોણથી મોટા ખૂણો જ્યાં બનતો હોય ત્યાં તમારે કેવો કલર કરવાનો, લીલો. બરોબર. આપણે શોધીએ કે કાટકોણ કરતાં મોટો ક્યાં છે. મોટો કાટકોણ કરતાં મોટો દેખાય છે બાળકો? જુઓ તો કે હા, જો આ છે એ કેવો ખૂણો બને છે, અહીંયા હાથનો છે, કાટકોણ કરતાં મોટો બને છે. જુઓ તો છે મોટો, એમ કરીને ત્રાસો જાય છે એટલે મોટો ખૂણો છે. તે કેવો કલરથી કરશો, તો કે લીલા રંગથી. સમજાણું ઉદાહરણ આપ્યું એના આધારે તમારે આ હોમવર્કમાં કરવાનું છે. ને આજે જેટલું સમજાયું એટલું ધ્યાનથી તમારે વિડીયો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો ત્યારે હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ બાળકો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. બરોબર.